નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગ, જેની અંદર આપણે આગળનો ટોપિક જોઈએ પ્રતિકારકતા, એટલે એનું નામ છે ઇમ્યુનિટી. હવે પ્રતિકારકતા એટલે શું? તો મનુષ્યની અંદર વાત કરીએ તો આપણું જે શરીર છે, માનવ શરીર, જે દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવોના સંપર્કમાં હોય છે. હવે એ સૂક્ષ્મ જીવોના સામે આપણું શરીર શું કરે છે? પોતે પ્રોટેક્શન આપે છે, એટલે કે પ્રતિકારકતા આપે છે. બરાબર? તો જેને આપણે શું કહીએ છીએ? એના ઇમ્યુનિટી એટલે કે પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એટલે કહેવાનો મતલબ કે જે લાખોની સંખ્યામાં જે સૂક્ષ્મ જીવોના સંપર્કમાં આપણું માનવ શરીર આવે છે, એ ધીમે ધીમે શું કરે છે? બધા સૂક્ષ્મ જીવોનો નાશ કરવા માટે શું છે? પોતે સક્ષમ છે. બરાબર? તો પ્રતિકારકતા એટલે કે દરરોજ આપણે મોટી સંખ્યામાં રોગકારકોનો શું કરી રહ્યા છીએ? સામનો કરી રહ્યા છીએ. આપણું શરીર મોટાભાગના આ બાહ્યકારકો એટલે કે પડજાત કે પ્રતિજન સામે રક્ષણ શું કરે છે? મેળવી લે છે. પ્રતિકારક તંત્રને કારણે આવા રોગકારકો સજીવો સામે લડવાની યજમાનની જે ક્ષમતા છે એને શું કહેવાય? પ્રતિકારકતા કહેવાય. કે રોગકારક સજીવો સામે યજમાનની જે લડવાની એના અંદર ક્ષમતા હોય એને આપણે શું કહીશું? પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? હવે પ્રતિકારકતાના બે પ્રકાર છે, એક જન્મજાત પ્રતિકારકતા અને એક ઉત્પાદિત પ્રતિકારકતા. જન્મજાત એટલે શું? કે જ્યારે બાળકનો જન્મ થાય એટલે જન્મથી જેના અંદર પ્રતિકારકતાના ગુણધર્મો હોય તેને જન્મજાત કહેવાય. ત્યારબાદ જન્મ બાદ આપણે બહારથી પ્રતિકારકતા મેળવતા હોય, ખોરાક દ્વારા છે, રસીકરણ દ્વારા. બરાબર? તો એને શું કહીશું આપણે? ઉત્પાદિત એટલે મેળવેલી પ્રતિકારકતા કહેવાય. બરાબર? તો જન્મજાત પ્રતિકારકતાની વાત કરીએ તો જન્મ સમયે હાજર હોય છે. આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્યકારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધ સર્જવાની શું કરે છે? ક્ષમતા પ્રાપ્ત થાય છે, એટલે ક્ષમતા પ્રાપ્ત કરે છે. બરાબર? તો જન્મથી એની અંદર પ્રતિકારકતા હોય, જુદા જુદા પ્રકારના સૂક્ષ્મ જીવોને લડવા માટેની શું ધરાવે છે? ક્ષમતા ધરાવે છે. ઓકે, ચલો હવે આ પ્રકારની એટલે કે જન્મજાત પ્રતિકારકતા 4 પ્રકારના અંતરાયો એટલે કે અવરોધ ઉત્પન્ન કરે છે. એટલે કે આપણા શરીરની અંદર 4 પ્રકારની એવી વિશિષ્ટ પ્રકારની રચનાઓ છે કે જે આપણું શરીર સૂક્ષ્મ જીવોનો નાશ કરવા માટે શું છે? જવાબદાર છે. બરાબર? તો પહેલું છે શારીરિક અંતરાયો. હવે શારીરિક એટલે આપણા શરીરના કેટલાક અંગો કે જે એના લડવા માટેની શું ધરાવે છે? ક્ષમતા ધરાવે છે. એટલે કે ત્વચા જે મુખ્ય ભૌતિક અંતરાય છે, જે સૂક્ષ્મ જીવોના પ્રવેશને શું કરે છે? અટકાવે છે. ત્વચા શું છે? ભૌતિક અંતરાય છે કે જે સૂક્ષ્મ જીવોના પ્રવેશને અટકાવે છે. બીજું છે શ્વસન માર્ગ. આપણે શ્વસન માર્ગની વાત કરીએ કે હવા આપણા નાક દ્વારા ફેફસામાં જાય છે. બરાબર? તો એના અંદર પણ કેટલાક ગુણધર્મો છે કે જે એના અંદરથી સૂક્ષ્મ જીવોનો નાશ કરવાની ક્ષમતા ધરાવતું. બીજું છે જઠરાંગીય એટલે કે જઠરાંગીય માર્ગ. જઠરની અંદરથી શું થાય? મંદ HCl બરાબર અમ્લ એટલે એસિડનો સ્રાવ થાય. બરાબર? કે જે પણ શું કરે છે? સૂક્ષ્મ જીવોનો નાશ કરવા માટે જવાબદાર છે. બરાબર? એટલે શ્વસન માર્ગ, જઠરાંગીય માર્ગના. બીજું છે મૂત્રજનન માર્ગનું અસ્તરમાં આવેલા અધિચ્છદીય પેશીનું શ્લેષ્માવરણ. એ પણ શું છે? એક પ્રકારનું શારીરિક અંતરાય છે. ઓકે, એટલે કહેવાનો મતલબ શું છે? તો ત્વચા છે, શ્વસન માર્ગ છે, જઠરાંગીય માર્ગ છે, મૂત્રજનન માર્ગના અસ્તરનું જે પેલું અધિચ્છદીય પેશીનું શ્લેષ્મ આવરણ, એ પણ શું છે? એના માટે જવાબદાર છે. બીજું વાત કરીએ તો દેહધાર્મિક અંતરાય. દેહધાર્મિક એટલે આપણા શરીરની અંદર અલગ અલગ જે દેહધાર્મિક પ્રક્રિયાઓ થાય છે એની અંદરથી પણ કેટલાક અંતરાયો સર્જાય છે. એક્ઝામ્પલ તરીકે જઠરમાંના અમ્લ એટલે એસિડનો જે સ્રાવ થાય. પછી મુખમાંની લાળ, શરીરની અંદર જે લાળ છે, લાળમાં લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક આવેલો છે, જે પણ સૂક્ષ્મ જીવોનો નાશ કરવા માટે જવાબદાર છે. બીજું છે આંખમાંના અશ્રુ, એટલે આંખમાંથી જે પાણી નીકળે. બરાબર? એની અંદર પણ એવી ક્ષમતા છે કે જે શું કરે છે? જુદા જુદા પ્રકારના સૂક્ષ્મ જીવોનો નાશ કરવાની ક્ષમતા એટલે પ્રોટેક્શન ધરાવે છે. તો આપણે બીજું જોયું દેહધાર્મિક અંતરાય. ત્રીજા નંબરની અંદર છે કોષાંતરીય અંતરાય. કોષાંતરીય અંતરાય એટલે કે આપણા શરીરની અંદર એટલે કે દેહની અંદર કેટલાક રુધિર કોષો એટલે શ્વેતકણની વાત કરીએ તો શ્વેતકણ એટલે WBC એટલે આપણે એને કહેવાય છે ભક્ષક કોષો, જે આપણા શરીરની અંદર સૈનિકો તરીકે કામ કરે, કે જે સૂક્ષ્મ જીવો પ્રવેશે છે એના સંપૂર્ણ શું કરતા છે? મારવા માટે સક્ષમ છે. બીજું છે કેટલાક બહુરૂપીય કેન્દ્રીય શ્વેતકણ એટલે પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ. પોલીમોર્ફોન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ PMNL તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે એક કેન્દ્રીય કણો, બરાબર, મોનોસાઇટ્સ.
રુધિરમાં રહેલા લસિકા કોષોના પ્રકાર તરીકે નૈસર્ગિક મારક કોષો ઉપરાંત પેશીઓમાં બૃહદ કોષો એ જીવાણુઓનું ભક્ષણ અને તેઓનો નાશ કરી શકે છે. બરાબર. એટલે કોષાંતરીય અંતરાયની અંદર આપણે વાત કરીએ તો આપણા દેહની અંદર કેટલાક WBC છે. બરાબર. કેટલાક PML એટલે બહુરૂપીય કેન્દ્રીય શ્વેતકણ છે, એક કેન્દ્રીય કણ છે. બરાબર. લસિકા કોષોના અંદર રહેલા કેટલાક નૈસર્ગિક મારક કોષો છે જે પણ શું કરે છે, આપણા શરીરની અંદર પ્રવેશતા સૂક્ષ્મજીવોનો નાશ કરવા માટે આવેલા હોય. બરાબર. તો 3 પ્રકાર જોઈએ. શારીરિક અંતરાય જેની અંદર ત્વચા, શ્વસન માર્ગ, પ્રજનન માર્ગનું જે અંતઃસ્તરનું જે અધિચર્ય પેશીનું શ્લેષ્મા આવરણ છે. બરાબર. જઠરાંત્રિય માર્ગ છે, પછી દેહધાર્મિક અંતરાય છે, કોષાંતરીય અંતરાય છે. બરાબર. આ પ્રકારો જોઈએ. ચોથા નંબરનો જે પ્રકાર છે એને કહીશું આપણે કોષરસીય અંતરાય. કોષરસીય અંતરાય એટલે તો વાયરસગ્રસ્ત કોષો હોય. ધારો કે કોઈ જગ્યાએ કોઈ કોષો શરીરની અંદર કોઈ કોષોને ઇન્ફેક્શન લાગ્યું વાયરસ, તો એ વાયરસગ્રસ્ત જે કોષો રહ્યા એ ઇન્ટરફેરોન નામના પદાર્થનું શું કરે છે, સ્રાવ કરે. એ ઇન્ટરફેરોન અન્ય જે કોષો કે જે વાયરસગ્રસ્ત નથી તેના વાયરસથી શું કરે છે, બચાવે છે. તો વાયરસગ્રસ્ત કોષો ઇન્ટરફેરોન કહેવાતા પ્રોટીનનો સ્રાવ કરે છે કે જે અન્ય બિનચેપી કોષોને વાયરસના ચેપથી શું કરે છે, રક્ષણ આપે છે. બરાબર. તો આપણે 4 પ્રકારો જોયા: શારીરિક અંતરાય, દેહધાર્મિક અંતરાય, કોષરસીય અંતરાય, કોષાંતરીય અંતરાય અને કોષરસીય અંતરાય. હવે આગળ જોઈએ આપણે પહેલી જન્મજાત પ્રતિકારકતા જોઈ. હવે આગળ બીજો પ્રકાર છે ઉત્પાદિત પ્રતિકારકતા. હવે ઉત્પાદિત પ્રતિકારકતા એટલે શું? તો મેં તમને કીધું કે ભાઈ મનુષ્ય હોય એના જીવનગાળા દરમિયાન એ પ્રતિકારકતા શું કરતું હોય, પ્રાપ્ત કરતું હોય. બરાબર. તો ઉત્પાદિત પ્રતિકારકતાની અંદર જોઈએ તો કોઈ પણ માનવ શરીર હોય તો જે સૌપ્રથમ જે સૂક્ષ્મજીવોના સંપર્કમાં આવે તો આપણા શરીરની અંદરથી શું ઉત્પન્ન થાય છે, તો પ્રથમ પ્રતિચાર ઉત્પન્ન થાય. બરાબર. જે કેવું હોય, સ્મૃતિ આધારિત હોય. બરાબર. તો ઉત્પાદિત પ્રતિકારકતા કેવો છે, વિશિષ્ટ છે, તે સ્મૃતિ આધારિત હોય. આનો અર્થ એ થાય છે કે જ્યારે આપણું માનવ શરીર પહેલીવાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે તે પહેલો પ્રતિચાર આવે, જેમને કહેવાય છે નિમ્ન તીવ્રતાવાળો એટલે ઓછી તીવ્રતાવાળો પ્રતિચાર હોય સૌપ્રથમ. હવે ધારો કે આપણું શરીર એ જ સૂક્ષ્મજીવોનો ફરીથી સંપર્કમાં આવે, બરાબર, તો શું થાય છે, ઊંચી તીવ્રતાનો પ્રતિચાર મળશે. તો ત્યારબાદ આ રોગકારકનો સામનો થાય એટલે ફરીથી સામનો થાય ત્યારે ઊંચી તીવ્રતાનો દ્વિતીય કે સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર આપે છે. આનો અર્થ એ થાય કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે, એટલે કે આપણને ખબર છે કે પહેલા સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશેલા છે, આપણું શરીર એડવાન્સ એના માટે લડવા માટે તૈયાર હતું. એટલે પહેલો જે પ્રતિચાર મળે કેવો હોય, પ્રાથમિક પ્રતિચાર હોય, ઓછી તીવ્રતા વાળો હોય. બીજો જે પ્રતિચાર છે ઊંચી તીવ્રતા વાળો હોય, સ્મૃતિ આધારિત હોય. ઓકે, ચલો હવે પ્રાથમિક કે દ્વિતીય પ્રતિચાર મળે પછી શું થાય, તો આપણા શરીરની અંદર શું થાય, રુધિરમાં કોનું પ્રમાણ વધે છે, તો હાજર રહેલા 2 પ્રકારના લસિકા કોષોનું પ્રમાણ વધે, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. બરાબર. રોગકારકોના પ્રતિચાર સ્વરૂપે આ જે બી કોષો જે રહ્યા, બી લસિકા કોષો જે રહ્યા એ આપણા શરીરની અંદર શું ઉત્પન્ન કરે છે, તો સૈનિકોનું મીન્સ કે શું કરે છે, સૈન્ય સર્જે. બરાબર. કે જેના પ્રોટીનનું સૈન્ય સર્જે છે. બરાબર. કે જે શું કહેવાય છે, એક પ્રકારનો એન્ટીબોડીનો સ્ત્રાવ કરવા માટે જવાબદાર છે. તો રોગકારકો પ્રતિચાર સ્વરૂપે બી કોષો આપના રુધિરમાં પ્રોટીનનું શું કરે છે, સૈન્ય સર્જે, જેથી તે રોગકારકો સામે શું થાય, લડી શકે. આ પ્રોટીન સૈન્યને શું કહેવાય છે, પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડી કહે છે. પ્રતિદ્રવ્ય કે એન્ટીબોડી તરીકે એને ઓળખવામાં આવે છે. બીજું છે ટી લસિકા કોષો. આવા એન્ટીબોડી ટી લસિકા કોષો શું કરે છે, આવા એન્ટીબોડી સર્જતા નથી, પણ કોને મદદ કરે છે, બી કોષોનો મદદ કરે છે. ફરીથી જોજો કે જ્યારે પ્રતિચાર પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર મળે, બરાબર, તો આપણા શરીરની અંદર રુધિરમાં રહેલા બી કોષો શું કરે છે, પ્રોટીનનું બનેલું સૈન્ય સર્જે કે જે એન્ટીબોડીનું સ્રાવ કરે. બરાબર. ટી લસિકા કોષો આવા કોઈ એન્ટીબોડીનું સ્રાવ કરતા નથી. હવે આપણે રચના જોવાની છે એન્ટીબોડીની. તો વાત કરીએ તો એન્ટીબોડીની આણ્વિક રચનામાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે 2 હળવી શૃંખલાઓ એટલે કે નાની શૃંખલાઓ જે બાજુમાં છે, બરાબર, અને 2 ભારે શૃંખલાઓ જે અહીંયા શું છે, મોટી બતાવેલી છે. બરાબર. તેને S2 અને L2 સ્વરૂપે દર્શાવાય. S2 એટલે H એટલે હેવી,
બરાબર, અને બે શૃંખલાઓ હેવી શૃંખલાઓ છે, બરાબર, એટલે એને 2 કીધી, અને લોઅર શૃંખલાઓ એટલે હલકી જે શૃંખલાઓ છે એને L2 કીધું. તો H2 L2 સ્વરૂપે દર્શાવાય. બીજું કે એન્ટીબોડીના પ્રકારો કેટલા, તો IgG, IgA, IgM અને IgE. બરાબર, ગામી, બરાબર, ગામી સ્વરૂપે યાદ રાખવાનું, IgG, IgA, IgM અને IgE. બીજું કે એન્ટીબોડી કયો હોય આપણા શરીરની અંદર, તો રુધિરમાં આવેલા હોય, જેને તરલ પ્રતિકારકતા પ્રતિચાર તરીકે એને ઓળખવામાં આવે છે. તરલ પ્રતિકારકતા પ્રતિચાર. આ પાછો કોનો એક પ્રકાર થયો, તો આ ઉત્પાદિત પ્રતિકારકતાના 2 પ્રકારો છે. એક તરલ પ્રતિકારકતા પ્રતિચાર, બીજો છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. એ બીજો પ્રકાર આપણે જોઈએ છીએ. તો આકૃતિ તમને અહીંયા જોવા મળે છે એન્ટીબોડીની, જેની અંદર 2 હળવી શૃંખલાઓ છે અને 2 ભારે શૃંખલાઓ છે. એનો જે ટોચનો ભાગ છે તેઓ શું જોડાય છે, તો એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ, બરાબર, એટલે એન્ટીજનના જોડાવા માટેનું સ્થાન આવેલું હોય છે. ઓકે, બીજો પ્રકાર છે ઉત્પાદિત પ્રતિકારકતાનો કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. પેલું આપણે જોયું તરલ પ્રતિકારકતા, બરાબર. હવે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા એટલે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, એટલે જેને કહેવાય છે CMI. શું કહે છે એને? CMI તરીકે ઓળખવામાં આવે. હવે આ CMI નું નિયમન કોણ કરે છે, તો આપણા શરીરની અંદર T કોષો કરે છે. પેલામાં શું હતું, B કોષો હતા, બરાબર, તરલ પ્રતિકારકતાની અંદર. હવે CMI નું શું છે, T લસિકા કોષો CMI નું માધ્યમ છે. હવે વાત એવી થાય કે આપણા શરીરની અંદર, મનુષ્યની અંદર ધારો કે જુદા જુદા પ્રકારના અંગો, આંખ છે, મૂત્રપિંડ છે, બરાબર, યકૃત છે, બરાબર, આવા હૃદય છે. તો આવા હૃદય જેવા જે અંગો છે કે જે શું થાય કે જે ધીમે ધીમે નિષ્ક્રિય થતા જોઈએ, એટલે યોગ્ય જે કામ કરવું જોઈએ એ અંગ એ કામ કરતું નથી, બરાબર, એટલે ટૂંકમાં એની ક્ષમતા ઘટી જાય, બરાબર. હવે વાત આવો શું થાય છે, તો અંગની પ્રત્યારોપણની વાત આવો, બરાબર. તો આપણે શું કરીએ, તો અંગનું પ્રત્યારોપણ કરવા માટે જે તે ડોક્ટર હોય, બરાબર, તો આપણે દાતા ખોરીએ. દાતા એટલે શું કે જેની અંદર એ અંગ આપણે લેવાનું છે, જેના અંદરથી એનું અંગ આપણા શરીરની અંદર શું થવું જોઈએ, મીન્સ કે બંધ બેસવું જોઈએ, એટલે કે આપણા શરીરના રુધિર કોષો સાથે રોગ પ્રતિકારક શક્તિ, જે પ્રતિકારકતા મરવાની છે એના સાથે બંધ બેસવું જોઈએ. તો એ આપણા શરીરની અંદર મીન્સ કે યોગ્ય રીતે કામ કરશે, બરાબર. તો જોઈએ આગળ. જ્યારે હૃદય, મૂત્રપિંડ, આંખ, યકૃત જેવા અંગો સંતોષાજનક કામ કરવાનું બંધ કરી દે છે, ત્યારે એકમાત્ર ઉપચાર શાનો વધે છે, પ્રત્યારોપણનો વધે છે, જેથી રોગી શું હોય, સામાન્ય જીવન જીવી શકે. બીજું, ત્યારે આપણે શું કરીએ છીએ, તો દાતાની શોધ શરૂ કરીએ. બીજું કે આ દાતા કેવો હોવું જોઈએ, તો કહેવાનો મતલબ કે આપણા શરીરની અંદર એ અંગ બંધ બેસવું જોઈએ, બરાબર. એમનું કોઈ પ્રાણીનું કે ભાઈ કોઈ પ્રાઇમેટ્સનું આપણે એ અંગ લઈ શકતા નથી. હવે વાત કરીએ તો કોઈ પણ સ્ત્રોત, જેમ કે પશુ છે, અન્ય પ્રાઇમેટ્સ કે અન્ય મનુષ્યની જાતિના અંગનું આરોપણ એટલે પ્રત્યારોપણ થઈ શકતું નથી, કારણ કે તરત જ પછી દર્દીનું શરીર તે અંગની શું કરશે, નકારશે. આપણે ધારો કે અન્ય કોઈ વ્યક્તિનું લઈ લઈએ અંગ અને ટ્રાન્સફર કરીએ, તો આપણું બોડી એને એક્સેપ્ટ કરતું નથી, એને નકારે છે, બરાબર. કોઈ પણ આરોપણ પ્રત્યારોપણ પહેલા પેશીની સંગતતા, એટલે કે આપણા શરીરની અંદર એના જે ઓર્ગનના ટિશ્યુ છે અને આપણા ટિશ્યુ એને મેચ કરવા પડે. જો મેચ થઈ જાય, બીજું છે રુધિરની સંગતતા, એટલે આપણું બ્લડ, બરાબર, B પોઝિટિવ વ્યક્તિ વાળો હોય તો B પોઝિટિવનું અંગ લઈ શકાય. એટલે રુધિરની સંગતતા કેવી છે, અતિ આવશ્યક છે. અને તે પછી પણ રોગી ને પોતાના જીવન પર્યંત પ્રતિકારક અવરોધોને લેવા પડે છે, બરાબર. તો એની આપણે વાત કરીએ. બીજું છે કે આપણું શરીર ને સ્વજાત અને પરજાત, એટલે આપણું પોતાનું છે કે બીજાનું છે, એની ઓળખવાની શું ધરાવતું હોય, એક પ્રકારની ક્ષમતા ધરાવતું હોય. અને કોષની મધ્યસ્થી કરે તેવી પ્રતિકારકતા પ્રત્યારોપિત અંગનો સ્વીકાર કરવા માટે જવાબદાર છે. તો આજે આપણે જે બીજો પ્રકાર જોયો, જેનું નામ હતું કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, એટલે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. ઉત્પાદિત પ્રતિકારકતાની અંદર પહેલો જોયું તરલ પ્રતિકારકતા, બરાબર, જેની અંદર આપણે એન્ટીબોડી વિશે સમજ્યા, બરાબર. થેન્ક યુ.